તો ભાઈ સવારના 7:45 વાગી ગયા છે અને હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ લુક. તો ભાઈ અત્યારે સવારમાં જો આ તો જાય છે કોલેજ જાય છે વરી. હવે હાલશે ન જાતો હોય કે જવાનું છે આજે વરી નવું સ્વેટર પહેરી જાય છે. તો ભાઈ એ જાય છે કોલેજે અને આ બાજુ મારી મમ્મી બનાવે અત્યારમાં સવારમાં નાસ્તો. હવે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ઓકે તો ભાઈ અત્યારે સવારમાં અહીંયા થેપલા રેડી છે. પછી ગઈકાલના હશે, કાલના હે ને આ નક્કી બનાવ્યું. હોય આ ગઈકાલના નથી. આ ખબર તો આગળ કાલના જોઈ નક્કી જોઈ આગલે દી થેપલા કર્યા હોય ને એટલે બીજે દી નાસ્તામાં થેપલા જ હોય. કારણ કે કરી નાખ્યો સવારમાં હાજર લોટ બાંધી નાખ્યો વધારે એટલે પછી સવારે હાલે કા તો તાર રોટલી ન ખાવી ને તું. હા તો કરી નાખો. અને આ બાજુ જમવામાં બપોરે નાસ્તા ટિફિનમાં વટાણા બટાકાનું શાક કરવાનું છે તો લઈ જા. હાલો હવે હું મારી ગાડી બહાર કાઢ લો. ઓલીની ગાડી મારે બહાર ન નીકળી. બાકી સવારના પરમાં ઉઠીને હું કાઢ લો વહેલો. આવીએ તો અહીંયા ઓલું તારી ગાડી લઈ જા, એક્સેસ લઈ જા. આમ તો કહેતી હોય ને હે ઓય એક્સેસ કા નથી લઈ જાઉં તને કહેવાય. મારી મરજી. આ બાજુ દાદા ઉઠી ગયા. દાદા જય સ્વામિનારાયણ. દાદા જો અત્યારે છોડવામાં પાણી પાઈ છે. નાસ્તો તૈયાર થઈ ગયો. જો આ થેપલા છે અને રોટલી છે અને ચા. હું આ રોટલી ખાઈશ કારણ કે આ કેટલા ટાઈમ પછી આ સવારના પોરમાં રોટલી ખાવું આવડી. આ ટૂંકમાં સવારમાં મીઠીવાળી કઈ હોય મજા આવે આમ ખાવાની અલગ. આમાં ટૂંકમાં એ લુખી ખાઈ શકી. ઓલી નું મજા આવે બપોરે કરતા નહીં. ચાલો ભાઈ નાસ્તો કરી લઈ. હવે રાતના 6:30 વાગી ગયા છે અને આ બાજુ ઓફિસેથી અત્યારે ઘરે આવી ગયો અને અત્યારે જો ફૂલે ફૂલ ભૂખ લાગી હતી તો અત્યારે હે જો તે નાખી દો. એ બધી નહીં ખાઈ જાવ તમે. મારે ન ખાવી હો પાછું હાઈ. હોય હમણાં ખાહે જ. હવે અત્યારે એક બે બે ચમચી ખાવાની એક બધું. હા તે લે હાલો તો જો અત્યારે જો ભેળ બનાવે છે. બે ભૂખ લાગી હતી મેં કીધું કંઈક બપોરનું શાક ને જરીક આમ બટાકાનું પડ્યું ને એમ બધું મિક્સ કરી બનાવી નાખે તે તો કીધું ભાઈ ભેળ ખાઈ લે. હે હા તે મેં જ કીધું. એ તો કહું ભૂખ લાગી હતી શું કરું. કારણ કે જમવાનું ત્યાં તમારે 9 વાગે કરશો. હાલો જો આ બાજુ ભેળ તૈયાર થઈ ગઈ છે. તો અત્યારે નાસ્તો કરી લઈ. ભાઈ જમવાની પછી વાર હવે ભૂખ લાગી હતી તો ભેળ બનાવી નાખી ખાઈ લે ભેળ. ઓલી હાટું રાખજો બિચારીને ખાવી હોય. ઓલી હાટું નથી ખાવી ને એ તો હજી આવશે કલાક પછી. ત્યાં તો કાંઈ હું ખાઈ જાય વધી રહેશે તો. અત્યારે જો મમ્મી ની ગયા હે બજારમાં અને ઓલીએ જો મેં હમણાં થોડાક દી પહેલા ચશ્મા કરાવ્યા ને તો વળી હવે એને શોખ જાગી ગયો હશે. શોખ જાગ્યો. મારે તો તૂટ્યા હતા એટલે મેં કરાવ્યા હતા. એને પોતે એમનેમ જો આવી ચશ્મા કરાવીને આવી ગયા એમાંથી. અત્યારે મારે તો શું કે આવડા જૂના પડ્યા હતા ત્યારે મેં કીધું ને કરવાનું મન ના પાડી ત્યારે પોતે અહીંયા કરાવી આવી. ઓય કાઢ તો આમાંથી આઈડિયા છે એના ચશ્મા અત્યારે કાઢે. લે કાઢ. કેવા કરાવ્યા? ગોળ, ચોરસ, ત્રિકોણ? ત્રિકોણ કરાવ્યા એમ. અહીંયા આ બાજુ અહીંયા ટેબલ ઉપર રાખ. મારા જેવા જો માથે ચડાવવાનું કરાવ્યું હોય છે એમ. કહેવાય આ બાજુ ગોળ હશે ગાંધી બાપુના. હા ઓહો ઓહો જો તો આમ હામું. આ કેટલા હે? 2 હે? આ 2 હે? દેખાતું નથી. કેટલી આવી બીજી? આ કયો કલર? બ્લેક. ઓકે બ્લેક ને આને વળી લીલો કલર આવ્યો જો. તને પૂછે કેટલાના? જો માથે ચડાવી દીધી. માથે 2100 ના અને એટલાના જ. એને જો 3 ફ્રેમ આવી. એક પીળી છે, એક પછી આ લીલા કલરની, એક બ્લેક કલરની. મારે હતી પીળી, પછી લીલા કલરની, મારે બ્લુ કલરની છે અને બીજી બ્લેક કલરની છે. હાલો જમવાનું નથી કરવાનું હોય તારે જ કરવાનું. મમ્મીની હે નહીં કઈ તો વાંધો નહીં એમ.
જમવાનું થઈ ગયું. જમવામાં જો ત્યાં રોટલી છે, સેવ ટમેટાનું શાક અને પાપડ. હવે જો આવી બે ગઈ જમવા. મારા મમ્મીની તો અત્યારે નથી, એ તો બજારમાં ગયા. બજારમાં આવે પછી જમવા બેસી અમે જમી લઈ ગયા. રાતના 10 વાગી ગયા છે અને આ બાજુ જો અત્યારે હવે પછી જમીને પછી વાળ બાળ કપાય એવો, દાઢી બાડી સેટ કરે એવો, કારણ કે હમણાં સંક્રાંત આવે તો પછી અત્યારે હવે કરે એવો. 2-4 દી પછી સંક્રાંત છે તો જોઈએ પતંગ નહીં લેવો, બધું કેદી જાય. તાર ચગાવવાની પતંગ હે? ગેસનો ફૂગો હે? એના હાટો ગેસનો ફૂગો એકાદો લેતો આવી અને મારી પતંગ બતંગને જોઈએ હવે કેદી જાય લેવા. તો ભાઈ અત્યારે મમ્મીને તો હજી બજારમાં ગયા, આવ્યા જ નથી હજી. જોઈએ હવે કેટલા વાગે આવે છે. રાતના 11 વાગી ગયા છે અને અત્યારે મમ્મીની હજી આવ્યા જો અને જમવા બેઠા નીચે. તો આ સાથે આજનો લોક પૂરો કરીશું. લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.